नमस्कार साथियों, छोटाउदेपुर जिला लोकसभा प्रमुख मुकेश बारिया આજે પંજાબની અંદર આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર 70% જેટલી સીટો ઉપર બહુમત સાથે વિજય હાંસલ કર્યો છે અને ભાજપ અને કોંગ્રેસના સુપડા સાફ થયા છે। આમ આદમી પાર્ટી ધર્મની રાજનીતિ પર વોટ નથી માંગ્યા, જ્ઞાતિ જાતિ પર વોટ નથી માંગ્યા, માત્ર કામની રાજનીતિ પર વોટ માંગ્યા છે અને પંજાબની જનતાએ કામની રાજનીતિની ઉપર ભરોસો કરીને ભગવત માનજીના નેતૃત્વ હેઠળ અને અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વ હેઠળ આજે પંજાબની જનતાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીને જબરજસ્ત રીતે જનતાએ જ્વલંત વિજય આપ્યો છે। એ બદલ પંજાબની જનતાને અમે કહેવા માંગીએ છીએ, જેવી રીતે તમે ત્યાંની જનતાએ આમ આદમી પાર્ટીને જેવો સાથ સહકાર આપ્યો, એવી જ રીતે ગુજરાતની જનતા પણ જ્ઞાતિ જાતિ ધર્મની રાજનીતિ ભૂલીને કામની રાજનીતિ ઉપર આવે અને કામની રાજનીતિ ઉપર વોટ કરે અને આવનારા સમયની અંદર ગુજરાતની અંદર તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણી, ચાહે નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, એમાં જ્વલંત વિજય જેવી રીતે પંજાબની અંદર અમને મળ્યો છે એવો જ વિજય અહીંની જનતા અમને આપે, અમારી પર ભરોસો કરે એવી હું આશા રાખું છું। મુકેશ બારિયા, છોટાઉદેપુર લોકસભા પ્રમુખ। સભાઓ થઈ રહી છે, મોટી મોટી જનસભાઓ પણ થઈ રહી છે, નાના મોટા સૌ કાર્યકરોને અમે જોડી રહ્યા છીએ, ભાજપના આગેવાનોને પણ જોડી રહ્યા છીએ, કોંગ્રેસના કાર્યકરોને પણ જોડી રહ્યા છે। જે એમની રાજનીતિથી એ લોકો અત્યારે નારાજ છે એ લોકો અમારી સાથે આવી રહ્યા છે અને પ્રજા પણ અમારી સાથે ચેતરભાઈની આગેવાની હેઠળ આ છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારની અંદર ઘણી ઝડપથી ખૂબ ત્વરિત ગતિએ આમ આદમી પાર્ટી વિજય મેળવે એવી અમે આશા રાખીએ છીએ।